હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આ છે અમારી પોલો ફોરેસ્ટની સિરીઝ પાર્ટ 3. આગળના 2 બ્લોગ જેને ના જોયા હોય એ જલ્દીથી ચેનલમાં જઈને જોઈ આવે અને હવે એન્જોય કરો પાર્ટ 3. ફાઇનલી હવે પહોંચી ગયા છીએ મહુડી. પોલો ફોરેસ્ટથી ફરીને મહુડી પહોંચી ગયા છીએ. જૈનનું મંદિર છે ને મહુડીની ફેમસ છે સુખડી, જેને ઓલમોસ્ટ બધાને ખબર જ હશે કે મહુડીમાં સુખડી બહુ ફેમસ છે, ગરમા ગરમ. અમારી પબ્લિક તો જો કે સુખડી ખાવા જ આવી છે. આવી ગયા છીએ અમે મંદિરના પરિસરમાં. આગળ છે સોનાનું છે, નીચેનું સોનાનું તો ના હોય. મારે એમાં જ વયું જવું મળે છે. પ્રસાદી ભેટ માટેના કૂપન 50, 100 અને થર્ડ દેખાતું નથી, બતાવું તમને. 50, 100 ને 500 3ના કૂપન મળે છે. હા એમ નહીં, હું તો કહું છું કે 50, 100 ને 500 એવા ટાઈપના કૂપન મળે છે એમ. હા હા. અને આ છે મંદિર, અહીંયા બાજુમાં પણ છે. બહુ મસ્ત શાંત વાતાવરણ છે. અહીંયા બેસવા માટે બધું છે. અહીંયાની ટૂંકમાં રહેવા માટે ગેસ્ટ હાઉસ છે અને ભોજનશાળા પણ છે. કઈ સાઈડ છે મને આઈડિયા નથી, પણ જોઈએ કઈ બધું છે. કેસવી ઊભી ગઈ છે લાઈનમાં લેવા માટે પ્રસાદી. આ છે 50નું પેન, લાવો આઈડિયા. આવી ગઈ છે અમારી પ્રસાદી. અમે જઈ રહ્યા છીએ હવે મંદિરમાં. મહુડીથી નીકળીને રસ્તામાં આવી ગઈ છે વાડીલાલની ફેક્ટરી અને પહોંચી ગયા છીએ. અમારે બધા મોઢા બહુ ભડાકા મારે છે, ભરાતા જ નથી ખાવામાં. આઈસ્ક્રીમ પાર્લર આઈસ્ક્રીમ ના સીધા કંપની જ આવી જાય આઈસ્ક્રીમ. અમારે પૂરું ના થાય કે જોઈએ એટલું. આ છે વાડીલાલની ફેક્ટરી, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. અને આ છે એનો સ્ટોલ. પૂછો તો સ્ટોરની વિઝિટ કરવા દે ના કરવા દે. હા વાડીલાલની આઈસ્ક્રીમ ખાઈને પહોંચી ગયા છીએ ગાંધીનગરમાં ટાઈમ પાસ કરવા માટે. બીકોઝ અમારે ગાંધીનગરમાં જમવું છે, તો ડિનર ટાઈમ થાય ત્યાં સુધીનો ટાઈમ પાસ કરવો છે. એટલું બોલું તો ટાઈમ પાસ કરવા ટાઈમ પાસ કરવા માટે. એકવાર બોલીશ, મને મજા આવી. હું ટાઈમ પાસ કરવા માટે ગાર્ડનમાં આવ્યો છું. ટાઈમ પાસના ગાર્ડનનું નામ તો કહી દે, કયું છે? સેક્ટર 28. સેક્ટર 28 નું ગાર્ડન છે ભાઈ. ફ્રી એન્ટ્રી નથી, 5 રૂપિયા તો એન્ટ્રી ટિકિટ છે. 5 રૂપિયા વસૂલ થશે જોઈએ. હા, આપણે આવ્યા છીએ ને, આપણી પાસે કામે છે 5 રૂપિયાનું. હું કરું 10,000 વસૂલ કરીને આવ્યા 5 રૂપિયા તો કરી જ લેવું ને. વેરી નાઇસ ગાર્ડન. આ દેરાણી જેઠાણી છે, કુસુર પુસુર જ કરતી હોય છે આખો દી. શું કે નિધિ, આ બધા કેની લાઈનમાં ઊભા છો તમે? ચકડોળ. આની લાઈનમાં ઊભા છે બધા. ઓક્ટોપસ આમાં બેસવાનું છે બધાને, એટલા માટે બધા લાઈનમાં ઊભા છે. કેટલા વર્ષો પછી બેસશો? ઘણા વર્ષો ને. સારું, હાલો જોઈ યાદ, જૂની યાદો તાજા કરો. નિધિ નિધિ શું કે
મજા હે? કેવું મજા આવશે? બાળપણની મોજ. ત્યાં નિધિની પાછળ આવી ગઈ છે બીજી અમારી પબ્લિક. જો કેસવી, પૃથક, ઢીલો, હાર્દિક. હેલો, હાય કરી દો હાર્દિક. આમાંય હક નથી, આમાંય ફોનમાં વાતું કરે છે. પૃથક આમાં તો ફોન મૂક. સ્પેશિયલ ડિનર તો હરીફરીને ગાંધીનગરના ગ્રીન્સમાં ગાર્ડનમાં જઈને આવી ગયા છીએ ગ્રીન્સમાં. ઘણા દિવસોથી આપણે હતું ને ગાંધીનગર ખાવા જવું. આજે ફાઇનલી મોકો મળી ગયો છે. બધા ગોઠવાઈ ગઈ છે પબ્લિક. બધા મોઢા મૂરઝાઈ ગયા છે કેમ કે બધા ભૂખ્યા થયા છે. ટીવી જમી લીધું છે એટલે ઈ ફૂલ મૂડમાં છે, ફૂલ મૂડો ભાઈ. હવે ચમચિયું ખખડાવે છે. આ હિસાબ કરે છે કે ઢોસા 250 ખાઈ લે પણ અહીંયા ગદના જાજા પૈસા ડીશની વાત ચાલે છે મેલામાઇનની ડીશ. અચ્છા પેલે મહિને ડીશ. ઢોસાની વાત અને બધા રેસ્ટોરન્ટ વાળા પાસે મેલામાઇનની ડીશ હોય. આમાં ઓલરેડી વરસ કે 1.5 વર્ષની વોરંટી આવે કે આમાં કોઈ પણ જાતનો યલો ડાઘ કે એવું ના આવે. નાને જે પેલું આપ્યું છે ને ગિફ્ટમાં ઈ વાળું ઈ સેમ ક્વોલિટી એની ક્વોલિટી ઉપર ખબર પડે. 100% મેલામાઇન ફૂડ ગ્રેડ મેડ ઇન ચાઇના. બરાબર? મેડ ઇન ઇન્ડિયા, નોટ ઇન ચાઇના. ઇન્ડિયાને કઈ ચાઇના બનાવી. તો આ હતી અમારી પોલો ફોરેસ્ટની ફેમિલી સાથેની ટ્રીપ. અમે તો ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. જો તમને પણ મજા આવી હોય તો જલ્દીથી કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.